ચિરાગભાઈ, સૌપ્રથમ તો તમે જે યુપીની વાત કરી તો હું ખૂબ જ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જે રીતે આપણા શંકરાચાર્યજીએ કીધેલું કે પૂર્ણ મંદિર ના હોય ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા ના થાય અને એટલે જ પ્રભુ શ્રી રામનો આશીર્વાદ યુપીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મળ્યો. ઇનફેક્ટ એનાથી આગળ જાઉં તો અયોધ્યાની ફૈઝાબાદ બેઠક જે છે ત્યાં સમાજવાદી પાર્ટીના વ્યક્તિ ઉમેદવાર જીત્યા છે. ભારતીય જનતા પાર્ટીની અયોધ્યામાં જ હાર થઈ છે. આ સાબિત કરે છે કે પ્રધાનમંત્રી મોદીજીએ જે રામ મંદિરના નામે મતો માંગ્યા હતા, ઇનફેક્ટ એવું પણ બોલતા હતા પોતાની સભામાં કે કોંગ્રેસ વાળા આવશે તો રામ મંદિરને મોટા મોટા તાળા મારી દેશે. આ અયોધ્યાની જનતા અને યુપીની જનતાએ સ્વીકાર નથી કર્યો. તમે જો કે ફર્સ્ટ ટાઈમ યુપીમાં દેશની આઝાદી પછી આટલી બધી સીટો ભારતીય જનતા પાર્ટીની ઓપોઝિટ કોઈ પાર્ટીને મળી હોય, 48 સીટો યુપીમાં જ્યારે મળતી હોય, કારણ કે દલિત વોટર્સ જે યુપીના હતા, ઓબીસી વોટર્સ જે યુપીના હતા, જે લોકો અન્ય પાર્ટીઓને ભારતીય જનતા પાર્ટીને અને માયાવતીને જે વોટ આપતા હતા એ ટોટલી સમાજવાદી પાર્ટી તરફ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફ ટ્રાન્સફર થયા. ત્રીજો ફેક્ટ તમને કહેવા માંગુ છું, વારાણસીમાંથી પ્રધાનમંત્રી મોદીજી લડ્યા, માત્ર 1.55 લાખની સરસાઈથી જીત્યા અને રાહુલ ગાંધીજી રાયબરેલીથી 3.90 લાખની સરસાઈથી જીત્યા, વાયનાડથી 3.60 લાખની સરસાઈથી જીત્યા. આ બતાવે છે કે જનનાયક રાહુલ ગાંધીજી માટે પ્રધાનમંત્રી મોદીજી પેલી દિલ્હીની ગોદી મીડિયાના એક શોમાં જઈને એવું બોલ્યા હતા, કોણ રાહુલ ગાંધી? આ એ રાહુલ ગાંધી છે જેના કારણે તમારે ખેડૂતોના 3 કાળા કાનૂનો પાછા ખેંચવા પડ્યા. આ એ જનનાયક રાહુલ ગાંધી છે કે જેના કારણે તમારો જે આખો ને આખો ગ્રાફ હતો યુપીનો, મહારાષ્ટ્રનો, એ બગડી ગયો. આ એ રાહુલ ગાંધી છે કે જે છે કે જેના કારણે ભારતીય જનતા પાર્ટી બહુમતીથી વંચિત રહી અને હવે અલાયન્સ સરકાર બનાવવા માટે મજબૂર બનશે. આ એ રાહુલ ગાંધીજી છે જેને ભારતીય જનતા પાર્ટીના તાનાશાહ અને અહંકારનો ભંગ કરી નાખ્યો. પ્રધાનમંત્રી મોદીજી પોતાની વિનિંગ સભામાં ગઈકાલે એવું બોલ્યા, તમામ રાજ્યોની એમને ચર્ચા કરી, ગુજરાત બોલ્યા, મણિપુર બોલ્યા, પણ કેમ યુપી અને મહારાષ્ટ્ર ના બોલ્યા? આ યુપી અને મહારાષ્ટ્રના કારણે પ્રધાનમંત્રીજી 10 વર્ષ સરકારમાં હતા, કેમ યુપીને ભૂલી ગયા? ચિરાગભાઈ, એક મિનિટ આપણે બ્રેકનો સમય થઈ ગયો છે, બ્રેક લેવો પડશે.